गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। हवे एप्लिकेशन बताव्या पछी धोरण 12 में આપણે યુનિટ 3 ઉપર જઈશું। આજે આ વિડિયોની શરૂઆતમાં આપ સૌને જણાવી દઉં કે આપ સૌ ટેક્સ્ટ બુક લઈને બેસજો એટલે એમાં વધારે ખ્યાલ આવે તમને। ગઈ ફેર આપણે ટેક્સ્ટ બુકની અંદર અલગ રીતે તમને ભણાવવાની કોશિશ કરી હતી। હવે આ એક નવતર પ્રયોગ કર્યો। તમારી બુક સામે રાખવાની અને જે વર્ડ્સ આવશે તમને સમજાવતો જઈશ એટલે તમને વધારે ખ્યાલ આવે। આ પાઠ થોડો અલગ પ્રકારનો છે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે, કારણ કે આમાં સમજાવવા માટે તમે મારી સામે હશો અને હું તમે મને જોઈ શકતા હશો તો વધારે સમજમાં આવશે। કારણ કે પાઠ થોડો સાયકોલોજી ઉપર આધારિત છે, માનસિકતા ઉપર આધારિત છે। હાલની જે આપણી પરિસ્થિતિ છે તમે વિદ્યાર્થી મિત્રો સાંભળતા હશો, છાપામાં પણ આવે છે, દરરોજ આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ, ઘરના અંદર ચર્ચાઓ થતી હોય છે, આપણી સોસાયટીઝમાં આપણા સગા સંબંધીઓની ચર્ચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ। આવા કિસ્સાઓ પણ જોઈએ છીએ કે લોકો એમ કે ડિપ્રેશનને લીધે વ્યક્તિએ સુસાઇડ કરી લીધું, ડિપ્રેશનને લીધે વ્યક્તિએ બીમાર પડી ગયો। હાલ હમણાં જે મહામારી ચાલે છે એની અંદર ઘણા એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા કે ભાઈ ડરને લીધે કોરોના થઈ જશે કે કોરોના થયો છે, વ્યક્તિ મરી જશે। ડરને લીધે પણ ઘણા લોકો હાર્ટના પેશન્ટ્સ હતા, એ લોકોનો મોત થયો છે। આ બધી પરિસ્થિતિઓ સાયકોલોજીકલ છે। ઘણી વખત આનું અસ્તિત્વ હોતું નથી, પણ આપણે ઘણી વખત ટેન્શનમાં અને સ્ટ્રેસમાં અને ચિંતાઓની અંદર આવી પરિસ્થિતિનું નિર્માણ આપણી આજુબાજુ કરી લેતા હોઈએ છીએ, જેમાંથી આપણને બહાર આવવું ખૂબ જ અઘરું પડતું હોય છે। તો આ પાઠ આપણને એ જ વસ્તુ સમજાવે છે કેવી રીતે સ્ટ્રેસમાંથી, ચિંતાઓમાંથી કેવી રીતે બહાર આવવું, કેવી રીતે આપણે એને મેનેજ કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પાઠને શરૂ કરીએ। યુનિટ 3 નામ છે મેનેજ યોર સ્ટ્રેસ। એમાં આપણને 10 એક પહેલાં સવાલો આપેલા છે અને સવાલ વિશે થોડી આપણે પહેલાં ચર્ચા કરી લઈએ, પછી આપણે પાઠની શરૂઆત કરીશું। ફર્સ્ટ વન છે હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ યુ ઈટ? સર્કલ 1 2 3 4 4 ઓપ્શન્સ આપેલા છે। તમે દિવસમાં કેટલી વખત જમો? નોર્મલી આપણે 2-3 વખત જમતા હોય, નોર્મલ પોઝિશન કહેવાય। ઘણા લોકો એબનોર્મલ હોય છે, એબનોર્મલી ઇટિંગ કરતા હોય, ફૂડ એવિડેબલી એબનોર્મલ હોય। દિવસમાં 4 વખત 5 વખત, ઘણી વખત તમે જ્યારે કહો ત્યારે જમવા તૈયાર, ખાવા તૈયાર। ઘણી ભૂખ લાગતી હોય, વધારે ભૂખ લાગે, ભૂખ જ ના લાગે। આ એક સાયકોલોજીકલ પરિસ્થિતિ છે જેની અંદર આપણને એ વ્યક્તિ સ્ટ્રેસફુલ છે એવા સિમ્ટમ્સ દેખાય છે। ડુ યુ ઈટ હેલ્ધી ફૂડ? તમે હેલ્ધી ખોરાક ખાઓ છો? ઘણી વખત આપણને બહારનું ખાતો હોય છે એટલે પૂછ્યું છે। ડુ યુ એવર ગેટ સ્ટમક એક? સ્ટમક એટલે પેટ। ક્યારેક તમારા પેટમાં દુખાવો થતો એવી પરિસ્થિતિ સર્જાઈ હોય। ઘણી વખત ચિંતાઓમાં આવું થતું હોય છે, આપણું હેડેક, આપણું પેટ એમાં દુખાવો થતો હોય ટેન્શનમાં। ડુ યુ ફીલ નર્વસ? તમને મૂંઝવણ અનુભવ, કોઈ પરિસ્થિતિ અમુક પરિસ્થિતિમાં આપણે નર્વસ થઈ જઈએ છીએ અજાણ્યા વ્યક્તિઓને જોઈને। ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા લોકો એવા હોય કે કોઈ બી પરિસ્થિતિમાં જઈને લોકોને મળી લે, વાતચીત કરી લે, રહી જતા હોય છે। અને ઘણા શાય નેચરના હોય તો એ જલ્દી કોઈની જોડે જઈને મિક્સઅપ ના થતા હોય, એકલા જ બેસવાનું પસંદ કરતા હોય, કોઈની જોડે વધારે વાત ના કરે, કોઈ પૂછે તો જવાબ બી હા કે નામાં આપે, વધારે બોલવાનું ટાળતા હોય છે। નેચર પણ હોય અને ઘણી વખત આવું હોવાનું કારણ એ પણ હોય કે વ્યક્તિના દિમાગમાં કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થઈ રહી છે, એવી પરિસ્થિતિમાં એ વ્યક્તિ મુકાયેલી છે જે પરિસ્થિતિ એને ચિંતિત કરી રહી છે। તો ચિંતાનો બી સિમ્ટમ્સ છે, આ એક નિશાની છે ચિંતા હોવાની। હાઉ મેની અવર્સ અ ડે અ નાઇટ ડુ યુ સ્લીપ? કેટલા કલાક ઊંઘો છો? 4 નોર્મલી 4 5 6 7 6 કલાક સુધી નોર્મલ આપણે ઊંઘતા હોઈએ। પછી 7 8 9 પ્લસ આ જે આગળની પરિસ્થિતિ 7 8 9 9 પ્લસ આ બધી પરિસ્થિતિઓ છે। કારણ કે આવી પરિસ્થિતિ વધારે ઊંઘવું એ પણ એબનોર્માલિટી છે, નોર્મલ નથી। એનો મતલબ એ વ્યક્તિ સામાન્ય રીતે વધારે ઊંઘ નહીં કરતો હોય। સામાન્ય ઊંઘ બરાબર છે, 5 કલાક 6 કલાક રાત્રે આપણે ઊંઘીએ, ઊંઘ ના આવતી હોય એ પણ એક એબનોર્માલિટીની નિશાની છે। દેટ મીન્સ કે આપણા મગજમાં આપણી ઘણી વખત તમે જુઓ એક્ઝામિનેશન ટાઈમમાં વિદ્યાર્થીઓને ઊંઘ ઉડી જતી હોય છે। ઘણા વિદ્યાર્થીઓ એમ કે એક્ઝામિનેશનમાં ઊંઘ નથી આવતી, કેમ? ચિંતા વધી જતી હોય કે મેં તૈયાર કરેલું પૂછાશે કે નહીં પૂછાય,
મારું તૈયાર કરેલું મને યાદ રહેશે કે નહીં રહે, હું ભૂલી તો નહીં જાઉં. આ બધા પ્રકારની ચિંતાઓને લીધે વિદ્યાર્થી અંદર ને અંદર ઘૂંટાતો હોય છે, એટલે એને રાત્રે ઊંઘ નથી આવતી. ડુ યુ હેવ એની એકેડેમિક પ્રેશર? એકેડેમિક એટલે શૈક્ષણિક. શું તમને કોઈ શૈક્ષણિક દબાણ હોય છે? ઘણી વખત આપણે 10મા અને 12મા ધોરણની અંદર ભણતા હોય તો ઘરની અંદર બી લોકો પ્રેશર કરતા હોય કે વાંચો, ભણો, ખૂબ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે, નહીં ભણો તો આમ થશે તેમ થશે વગેરે વગેરે પ્રકારની પરિસ્થિતિમાં આપણી ચિંતાઓ વધતી હોય છે. ઘણી વખત આવું થાય. ડુ યુ ફીલ એની પ્રેશર ફ્રોમ પેરેન્ટ્સ, ફેમિલી ઓર વર્ક? હમણાં જે વાત ફેમિલી હોય, કોઈ તમારું કુટુંબના ભાઈ બહેનો હોય, કઝિન્સ હોય, અંકલ આંટ હોય, મા બાપ હોય, દાદા દાદી તમને પ્રેશર કરતા હોય વાંચન માટે. ઘણી વખત કામનું પ્રેશર હોય, જે લોકો બહાર સર્વિસ કરતા હોય છે, ખાસ કરીને પ્રાઇવેટ જોબ, પણ ટાર્ગેટ આપવામાં આવે કે ભાઈ આપ 1 મહિનામાં આટલું સેલિંગ કરવાનું છે, સેલ પૂરું થશે, નહીં થાય તો મારી સેલેરી કપાઈ જશે, સેલેરી કપાશે મારું ઘર કેવી રીતે ચાલશે વગેરે ચિંતામાં માણસ ઘેરાયેલો રહેતો હોય છે. ડુ યુ એવર ગેટ હેડેક્સ? શું તમને ક્યારેક માથાનો દુખાવો? ઘણી વખત ઘણા લોકોને વારંવાર થતો હોય છે. ચિંતા જે છે એ બી એક કારણ હોય હેડેકનું. ડુ યુ પ્લે એની સ્પોર્ટ્સ ઓર ડુ એની એક્સરસાઇઝ? કોઈ એક્સરસાઇઝ કે કોઈ સ્પોર્ટ્સ વિશે તમને રસ હોય, એ કરતા હોય, એના વિશે આપણને પૂછે છે. તો સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝથી શું થાય, આપણું દિમાગ જે છે આપણીથી હટીને બીજી કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન જાય, એટલે આપણને થોડી રાહતનો અનુભવ થાય, આપણું દિમાગ જે છે એને પણ રાહત મળે. હવે છે મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. માનસિક ફ્લેક્સિબિલિટી એક બહુ સરસ વર્ડ છે. ફ્લેક્સિબિલિટીને સ્થિતિસ્થાપકતા એમ કહી શકાય, પણ અહીંયા આપણે પ્રવાહિતાના અર્થમાં લઈશું. કોઈ પણ પરિસ્થિતિમાં ઢળી જવું. ફ્લેક્સિબિલિટીનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે પાણી. તમે પાણીને કોઈ પણ પાત્રમાં નાખો એટલે એ પાત્રનો આકાર લઈ લેતો હોય, ધેટ ઇઝ ફ્લેક્સિબિલિટી. તો આપણી માનસિક પ્રવાહિતા, આપણી માનસિક સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવી. દરેક પરિસ્થિતિમાં ઢળી જવું, દરેક પરિસ્થિતિની અંદર એ પરિસ્થિતિ પ્રમાણે કામ કરવું, ધેટ ઇઝ સ્ટ્રેન્થનિંગ ઓફ અવર મેન્ટલ ફ્લેક્સિબિલિટી. અને આપણા સ્ટ્રેસને મેનેજ કરવો, આપણી ચિંતાઓને કેવી રીતે આપણે વ્યવસ્થિત કરી શકીએ, કેવી રીતે એમાં પાર પાડી શકીએ, એના વિશેનો આ પાઠ છે. ખૂબ સરસ પાઠ છે, તમને ખૂબ કામ લાગશે ભવિષ્યમાં પણ, અત્યારે સ્ટુડન્ટ લાઈફમાં પણ, અને ઇન ફ્યુચર પણ તમે જ્યારે નોકરી કરશો, વ્યવસાય કરશો, જે ફિલ્ડમાં જશો એમાં તમને સ્ટ્રેસનો સામનો કરવો જ પડશે. તો એ વખતે તમે તમારી જાતને કેવી રીતે સાચવશો એના માટેનો ખૂબ સરસ પાઠ છે. એટલે આપણે એટલા માટે મેં તમને આ રીતે ભણાવવાનું નક્કી કર્યું કે તમને હું એક પીપીટી ભણાવતો ત્યારે હું તમને દેખાતો નહોતો, નાનો દેખાય એટલે તમને એક્સપ્રેશન્સ ખબર ના પડે, સમજ ના પડે, એટલા માટે આપણે આ રીતે ભણીએ તો વધારે સારું રહે. રીડ વનની સ્ટાર્ટિંગ કરીએ આપણે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર ત્રણેય એકબીજાથી ખૂબ નજીકથી જોડાયેલા છે. દિમાગ, લાગણીઓ અને શરીર. દિમાગ, લાગણીઓ કઈ? નફરતની લાગણી, ગુસ્સાની લાગણી, પછી પ્રેમની લાગણી, ઈર્ષાની લાગણી, આ બધી લાગણીઓ આપણું દિમાગ અને આપણું શરીર. જે કોઈ એક વસ્તુ સીધી સમજો. હમણાં આપણે વાત કરતા હતા, એક મહામારી ચાલે છે અત્યારે, પેન્ડેમિક ચાલે છે આપણા દેશમાં, કોરોના વાયરસની. તો એનો કોઈ વિચાર કોઈના દિમાગમાં આવે, ફોર એક્ઝામ્પલ કોઈને કોઈ સિમ્ટમ્સ આવી ગયા, કોઈને શરદી થઈ હોય, કોઈને ખાંસી થઈ હોય, દિમાગમાં પહેલો વિચાર શું આવે કે મને કોરોના તો નથી થયો ને. અચ્છા, વધારે વિચાર કરતો રહે માણસ ને તો એનો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, એ બીજાઓથી અલગ રહેવા કરવા લાગે, એને ગુસ્સો આવવા લાગે, એને ભૂખ લાગવાની બંધ થાય. આ શું થાય? આપણી ઇમોશન ઉપર અસર થઈ, અને લાસ્ટલી શું થાય? એની અસર આપણા શરીર પર થાય. બીમારી ના હોવા છતાં પણ આપણે બીમારોની જેમ આપણું શરીર આપણને વર્તવા માટે મજબૂર કરે. અશક્તિ આવી જાય, ઊંઘ વધારે આવે, આપણે ઘરની બહાર ના જઈએ, આપણે કોઈ જો વાતો ના કરીએ, આપણે પડ્યા રહીએ. તો ત્રણ વસ્તુ એક સાથે જોડાયેલી છે અને એક સાથે કામ કરે છે. આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર. આ ત્રણ. દાખલા તરીકે એક્ઝામની વાત કરીએ, એક્ઝામ નજીક આવવાની દિમાગમાં વિચારો આવે કે ભાઈ હવે માર્ચ મહિનો નજીક છે, 1 મહિનાની વાર છે, તો આ વિચાર દિમાગમાં આવ્યો. આપણને ખાવાનું મન ના થાય, આપણને ઊંઘ ના આવે, આપણને ભૂખ ના લાગે, આપણો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, કોઈ કંઈ પૂછે આપણે ઊંધો જવાબ આપી દઈએ, તો આપણી લાગણી અસર થઈ. અને ઓલ્ટરનેટલી આની અસર આપણા શરીર પર થાય. ઘણા વિદ્યાર્થીઓ
એક્ઝામના ડરથી એમને તાવ આવી જતો હોય, વોમિટિંગ થતી હોય, બીમાર પડી જાય, માથું દુખવા લાગે, તો આ બધી વસ્તુઓ બનતી હોય છે. તો આ ત્રણેય વસ્તુ, આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર, એ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે અને એક સાથે કામ કરતા હોય છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. આ ત્રણેયને આપણે જો અલગ અલગ રીતે સમજવાની કોશિશ કરીએ તો વધારે સારી રીતે સમજે. આપણું દિમાગ, આપણી લાગણીઓ અને આપણું શરીર, અને આપણે ત્રણેયને અલગ અલગ રીતે સમજીએ. Your mental capacities are your abilities to concentrate. સૌથી પહેલા આપણી મગજની વાત કરે છે. આપણી જે માનસિક ક્ષમતાઓ છે, મેન્ટલ કેપેસિટીઝ, માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટીઝ, એ તમારી તાકાત છે, તમારી ક્ષમતા છે, તમારી અંદર રહેલી એક એબિલિટી છે, જે શું કરે છે, તમને કોન્સન્ટ્રેટ કરવા માટે મદદરૂપ બને. કોન્સન્ટ્રેટનો મતલબ એકાગ્રતા. વાંચન કરવા બેઠા ઘણા વિદ્યાર્થીઓ તમે જો એકાગ્રતાપૂર્વક ધ્યાન એમનું ચોપડીમાં જ હોય અને વાંચનમાં જ લાગેલા હોય, એમની માનસિક તાકાત વધારે હોય છે. એમના મગજની કોન્સન્ટ્રેટ કરવાની જે તાકાત છે વધારે હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓ લિટરલી કોન્સન્ટ્રેશન ક્યાં રાખતા હોય છે? જે વાંચી રહ્યા છે એની ઉપર. એટલે તમારી માનસિક ક્ષમતાઓ જે છે, કેપેસિટી જે છે, એક તમારી તાકાત છે, તમારી એબિલિટી છે, જે તમને કોન્સન્ટ્રેટ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતીને મેળવવા, ટુ રિમેમ્બર ઓલ્ડ, જૂની માહિતીને યાદ રાખવા, અને ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની ને નવી માહિતીને યાદ રાખવા, અને ટુ બી ઇન પોઝિશન ટુ થિંક, અને તર્કબદ્ધ રીતે વિચારવા માટે તમને મદદરૂપ થાય છે. તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી તાકાત છે, જે તમને એક તો એકાગ્રતા પૂર્વક કામ કરવા માટે, નવી માહિતીને પ્રાપ્ત કરવા માટે, નવી માહિતી યાદ રાખવા માટે, અને એક એવી પરિસ્થિતિમાં તમને મૂકવા માટે જ્યાં તમે લોજિકલી વિચાર કરો. હવે તમારા મનમાં થાય લોજિકલી એટલે શું, તર્કબદ્ધ રીતે એટલે શું? તર્કબદ્ધ રીતે એટલે એનો મતલબ થાય છે કે તમે કોઈ બી કામ કરો એની પાછળનું તર્ક શું. તમારી સામે કોઈ ઘટના બને છે તો એ ઘટના બનવા માટેનું તર્ક. તર્ક એટલે શું? તમને સિમ્પલ ઉદાહરણથી સમજાવવાની કોશિશ કરું. ફોર એક્ઝામ્પલ, તમે વાદળા થયા છે બહાર, તમે જુઓ કાળા વાદળા થઈ ગયા છે, તો તમે મગજમાં એક લોજિક આવશે કે વરસાદ પડવાનો છે, એટલે બહાર જવું તો છત્રી લઈને જવાય અથવા રેનકોટ પહેરીને જવાય, અથવા બહાર ના જવાય, પલળવું ના હોય તો. ધીસ ઇઝ, તો આ તમારા, આ લોજિક તમારા મગજમાં આવે છે, આ તર્ક તમારું મગજ તમને આપે છે. જે વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય, જે વ્યક્તિ બીજા શબ્દોમાં કઈ મેન્ટલ હોય, ગાંડો માણસ હોય, તો એ માણસ આવું નહીં વિચારે, કારણ કે એની માનસિક ક્ષમતા બધી સ્ટ્રોંગ હોતી નથી કે વાદળા જોઈને છત્રી લેવા ઘરમાં નહીં ગયેલા, એ પલળતો બહાર જતો રહેશે, ક્યાંક બેસી જશે, પલળવા લાગશે, પણ છત્રી નહીં લે, અથવા તો કોઈ શેડની નીચે જઈને ઉભો રહીને. આપણને છત્રી ના લીધી, આપણે શું કરીએ? વરસાદ પડે તો કોઈ શેડની નીચે પલળી ના જઈએ. એ આપણું મગજ આપણને એ ઓર્ડર આપે છે, કે આપણી માનસિક ક્ષમતાઓ આપણને સમજાવે છે કે ભાઈ તારે આ પલળવું નથી, તું અહીંયા ઉભો રહી જાય. તો માનસિક ક્ષમતાઓ આપણને નવી માહિતી મેળવવા, જૂની માહિતી યાદ રાખવા, નવી માહિતી યાદ રાખવા, કોન્સન્ટ્રેટ કરવા, અને કોઈ પણ બાબતમાં તાર્કિક રીતે વિચારવા માટે મદદરૂપ થાય છે. આ આપણું મગજ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. અભ્યાસમાં બી તમારે માનસિક ક્ષમતાઓની જરૂર છે. લોકો કહેતા હોય જ્યાં વિદ્યાર્થી હોશિયાર, જ્યાં વિદ્યાર્થી અભણ છે, એવું આપણી માનસિક ક્ષમતાઓ ઇક્વલ જ હોય છે. પણ એક વિદ્યાર્થી પોતાનું કોન્સન્ટ્રેશન અભ્યાસ પર લગાવે છે એટલે એને હોશિયાર વિદ્યાર્થી ગણવામાં આવે છે, અને બીજો એક વિદ્યાર્થી પોતાનું કોન્સન્ટ્રેશન બીજી કોઈ બાબત પર લગાવે છે, ભણવામાં એના માર્ક્સ નથી આવતા, એટલે એને ડલ વિદ્યાર્થી ગણવામાં આવે છે. બની શકે ડલ વિદ્યાર્થી બીજી કોઈ બાબતમાં સારો હોય, જ્યાં એ કોન્સન્ટ્રેટ કરતો હોય. એટલે આપણી માનસિક ક્ષમતાઓ જે છે ને, એ આપણે જ્યાં કોન્સન્ટ્રેટ કરીએ ત્યાં આપણને સફળતા અપાવે છે. તો માનસિક ક્ષમતાઓ જે તમારે જરૂર છે, તમારી માનસિક ક્ષમતાની અભ્યાસ માટે, કામ માટે, ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ અને વર્કેબલ ઓર્ડર ઇન યોર લાઈફ. તમારા જીવનનો એક ઓર્ડર, એક ક્રમ, કેવો? કન્સ્ટ્રક્ટિવ સર્જનાત્મક અને કાર્યક્ષમ એક તમારો ક્રમ બનાવવા માટે બી તમારી માનસિક ક્ષમતાઓ જરૂરી છે. સર્જનાત્મક કેમ? દાખલા તરીકે તમે 12મા ધોરણમાં ભણો છો, તો તમારા દિમાગમાં એક વિચાર આવે છે, હું 12માં સારા પર્સન્ટેજ લાવું, 12મા પછી BBA કરું, MBA કરું, અથવા CA કરું કે CS કરું, UPSC કે GPSC ની તૈયારીઓ કરું. આ તમારા કન્સ્ટ્રક્ટિવ વિચારો છે. તમે વિચારે હું કોલેજમાં જઉં ને હું કોલેજમાં રખડપટ્ટી કરું, ધીસ ઇઝ ડિસ્ટ્રક્ટિવ વિચાર. તો તમારું માનસિક સંતુલન, તમારી માનસિકતા, તમારું દિમાગ એ તમને કોઈ પણ
સર્જનાત્મક અને કોઈ કાર્યક્ષમ નિર્ણય લેવા માટે પણ મદદરૂપ થાય છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજિંદા જે તમારા તાર્કિક નિર્ણયો છે એને લેવા માટે પણ આપણું મગજ આપણને મદદરૂપ થાય છે. રોજના તાર્કિક નિર્ણયો, એનું એક એક્ઝામ્પલ આપણને આપેલું છે અને રોજના તાર્કિક નિર્ણયોનું એક્ઝામ્પલ આપણને એ સમજાવે છે. જો ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or take the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. તમારા કામ પર જવું છે, ફોર એક્ઝામ્પલ તમારે સ્કૂલે જવું છે કે તમારા ફાધર કામ પર જતા, ભાઈ કે બેન કામ પર જતા હોય, કોઈ સર્વિસ કરતા હોય, તમારી પાસે ઓપ્શન છે, તમે કાર લઈને જાઓ અથવા ચાલતા ચાલતા જાઓ. હવે થાય શું, તમે જુઓ બહાર વરસાદ પડતો હોય, બહાર વરસાદ પડતો હોય એટલે તમારા મગજમાં વિચાર આવે કે હું કારમાં જતો રહું. કારણ શું છે કે કારમાં જશો એટલે તમે પલળવાથી બચી જશો, એટલે દિમાગની અંદર આ વિચાર આવશે. તો આ એક લોજિકલ વિચાર છે કે ભાઈ હું ચાલતો ચાલતો જાઉં એના કરતાં હું કારમાં જાઉં, કારણ કે આગળ કહે છે કે યુ હેડ અ કોલ્ડ, તમને શરદી પણ છે તો તમે કારની પસંદગી કરશો કે હું કારમાં જતો રહું, કારણ કે પલળીશ તો વધારે શરદી થઈ જશે અને વધારે પરેશાન થઈશ. તો એક લોજિકલ ડિસિઝન છે બેઝડ ઓન ધ સર્કમસ્ટન્સીસ, જે સંજોગો છે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં ડિસિઝન લો છો. તો જે હાલની પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને તમે ડિસિઝન લો છો, એ ડિસિઝન માટે પણ તમારી માનસિક ક્ષમતાઓ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ કાર્યક્ષમ રીતે કામ કરતી હોય છે. That would be a rational decision based on the current circumstances. આ એક તાર્કિક તમારો નિર્ણય છે જે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમે લીધો છે. તો આવા ઘણા નિર્ણયો આપણે લેતા હોઈએ છીએ. દાખલા તરીકે બાઇક લઈને જતા હોઈએ અને પાણી ભરાયેલું હોય ક્યાંક, તો આપણે ત્યાંથી ગાડી કાઢતા પહેલા જોઈએ સામેથી કોઈ વાહનો આવતા હોય, તેમાંથી કોઈને પૂછી લઈએ કે ભાઈ ગાડી નીકળશે કે નહીં નીકળે. આપણે આંખ બંધ કરીને ગાડી જે પાણીની અંદર નાખી નથી દેતા, તો એ વખતે આપણું દિમાગ આપણને એક લોજિકલ ડિસિઝન આપે છે, એક તાર્કિક નિર્ણય આપે છે કે પહેલા પૂછી લેવું સારું. કોઈ ના દેખાતું હોય તો આપણે ત્યાં અંદર જવાનું પસંદ કરીએ કે કદાચ અંદર જઈને મારી ગાડી બગડી જાય તો ગાડીમાં પાણી જતું રહે તો મને પરેશાની થશે, આપણે રસ્તો બદલી નાખીએ છીએ. ધીસ ઇઝ લોજિકલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લીધેલો તમારો નિર્ણય. કોણે લીધો? તમારા દિમાગે. આ એક લોજિકલ ડિસિઝન કહેવાય જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. The mind is the rational logical part of you that help you to make unemotional choices, to store and retain information and to order and calculate. તમારું દિમાગ એક તાર્કિક ભાગ છે તમારા શરીરનો જે તમને મદદરૂપ થાય છે અનઇમોશનલ ચોઇસીસ. ઇમોશનલ ચોઇસ, ઇમોશનલ જે છે ને એ ડિસિઝન, આમ તો ડિસિઝન બધા દિમાગથી જ લેવાય છે, પણ ઇમોશનલ ડિસિઝન્સ જે છે આપણા દિલથી આપણે લેતા હોઈએ. એવું કહેવાય છે કે જે દિલથી હોય અને વિચારો દિમાગથી હોય. તો દિમાગમાં જે અનઇમોશનલ પસંદગીઓ છે આપણી, અનઇમોશનલ પસંદગીઓ કોને કહેવાય? તો ઇમોશનલ એટલે લાગણી સભર, બિન લાગણી સભર પસંદગીઓ. ઘણી જગ્યાએ આપણે લાગણીથી જો ડિસિઝન લેવા જઈએ તો કદાચ એ ડિસિઝન આપણા માટે ખોટો પડી જાય. ફોર એક્ઝામ્પલ, આપણે ક્યાંક જંગલમાં જતા હોય અને આપણને આપણી ઉપર કોઈ વન્ય પ્રાણી હુમલો કરે તો આપણે બચવા માટે એ પ્રાણીને નુકસાન પહોંચાડવું તો પહોંચાડવું પડે. આ એક અનઇમોશનલ ડિસિઝન. આપણે એવું ના કરી શકીએ કે તું મને ખાઈ જા, વાંધો નહીં, હું તો બહુ ઇમોશનલ માણસ છું. ત્યાં આપણે આ પસંદગી કરવી પડે કે હું એને કેવી રીતે મારાથી દૂર કરી શકું. આપણી પાસે કોઈ હથિયાર હોય તો એનો ઉપયોગ બી કરવો પડે તો કરીએ. આપણી પાસે કૂતરું દોડતું હોય તો આપણે ઊભા ના રહી જવાય કે પેલે બચકું ભર લે, આપણે એને ભગાડવા માટે પથ્થર ઉઠાવવો પડે. તો ચોઇસીસ આપણા મગજમાંથી આપણને મળતી હોય છે. કોઈ માહિતીને સ્ટોર કરવા માટે, કોઈ માહિતીને ફરીથી યાદ કરવા માટે, કોઈ વસ્તુને ક્રમમાં મૂકવા માટે, ગણતરી કરવા માટે આપણા દિમાગની જરૂર પડે. વસ્તુઓને ક્રમમાં, મને એમ કહેવામાં ચલો 1 થી 100 સુધી બોલી જાઓ, તમે 1 2 3 4 5 6 100 સુધી બોલવાના. તમે એમ નહીં કહો 1 99 98 97 95 22 25 એવું નહીં બોલો. એક ક્રમમાં બોલશો તો એ કોણ તમારી જોડે બોલાવશે? તમારું દિમાગ. ધેન કેલ્ક્યુલેટ. તમને હમણાં હું કે 2 ને 2 તો કે 4, કોણે ગણતરી કરી? કેલ્ક્યુલેટર આપણી પાસે નથી, આપણા દિમાગે. આ બધા કામ માટે આપણું દિમાગ આપણને મદદરૂપ થાય છે. A good example of the interaction between mind and emotion is exam nerves. આપણું દિમાગ અને આપણા
આપણી લાગણીઓ વચ્ચેનું કનેક્શન જે છે એના માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપેલું છે આપણી પરીક્ષાની મૂંઝવણ. પરીક્ષાની મૂંઝવણો, પરીક્ષા પહેલાની અને પરીક્ષા દરમિયાનની, એ આપણું દિમાગ અને આપણું ઇમોશન્સ કેવી રીતે કામ કરે છે એની બંનેની વચ્ચેનું કનેક્શન બતાવે છે. જો કેવી રીતે your mental capacity has helped you retain what you have revised. તમે જે પણ રિવાઇઝ કર્યું હોય, તૈયાર કર્યું હોય ને, તમારું મગજ એ તમને યાદ રાખવા માટે મદદરૂપ થાય છે. તમને યાદ કેવી રીતે? તમારા મગજમાં તમારું દિમાગ જેવી રીતે તમે સ્ટ્રોંગ રાખશો એટલું તમને વધારે યાદ રહેશે. તો તમારું દિમાગ તમને યાદ રાખવા માટે મદદરૂપ થાય છે. યુ નો યોર સ્ટફ. તમે તમારી પાસે જે સામગ્રી છે, તમે જેટલું યાદ કર્યું બધું તમને ખબર છે. બટ when you enter the exam room ની અંદર જ્યારે એન્ટર થાઓ છો and start getting emotional, અને તમે લાગણીશીલ બનવા લાગો છો. કેવી રીતે? બે શબ્દો છે, અંડરલાઈન કરજો જ્યારે તમે ચોપડી જોડે રાખો છો. expect difficulties and imagining failure. expecting difficult, expect નો મતલબ જ્યારે આશા રાખવી, difficulties એટલે મુશ્કેલીઓ. આપણે પહેલાથી જ આશા રાખી છે મને મુશ્કેલીઓ પડવાની છે. એક. નંબર 2, ઇમેજિનિંગ ફેલિયર. ઇમેજિન નો મતલબ કલ્પના કરવી, ફેલિયર નિષ્ફળતા, અને નિષ્ફળતાની કલ્પના. આ બે વસ્તુઓ એટલી ખતરનાક છે. અગાઉથી ધારી લે માણસ હું નિષ્ફળ થવાનો છું, અગાઉથી કલ્પના કરી લઉં નિષ્ફળ થવાનો છું, અગાઉથી માણસે એક્સપેક્ટેશન રાખી હોય કે મને સફળતા નહીં મળે. આ બે બાબતોને લીધે શું થાય છે? આપણે ઇમોશનલ થઈએ છીએ. ઇમોશનલ, દુઃખનો બી ઇમોશન્સ હોઈ શકે, ગભરામણ, ડર. દાખલા તરીકે અમારા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરીને પરીક્ષા આપવા જતા પણ પેપરમાં લોચા મારતા હોય. કેમ? કારણ કે વાલીઓ બી કહેતા ઘરે તો બહુ વાંચ્યો છે અને ઘણા સારા માર્ક્સ લાવે છે, ઘરે એક્ઝામ લઈએ ત્યારે એક્ઝામની માર્ક્સ નથી આવતા કારણ કે ડરી જતો હોય છે. તો ડર એક ઇમોશન છે. એના મનમાં શું લાગણીઓ આવી જાય છે કે પહેલાથી ધારી લે એક્સપેક્ટિંગ ડિફિકલ્ટ, એ સમજી લે મને ડિફિકલ્ટી પડવાની છે એક્ઝામમાં, અને પહેલાથી સમજી લે છે અગાઉથી કે મને ઇમેજિનિંગ ફેલિયર, હું ફેલ જ થવાનો છું, મને નિષ્ફળતા જ મળવાની છે, મને સફળતા નહીં મળે, હું ભૂલી જ જઈશ, મને આ જવાબ નહીં આવડે, મારા માટે એકાઉન્ટન્સી હેડેક છે, અંગ્રેજી તો મને આવડશે જ નહીં. આ પહેલાથી ધારેલી બાબતો છે ને એ તમને ઇમોશનલ કરે. કેવી રીતે? ડરનો ઇમોશન્સ તમારા પેદા કરે છે, અને એ ડર તમારી યાદ કરેલી બાબતોને પણ તમને ભૂલાય છે. શું કહે છે? ઓલ ઓફ a sudden carefully stored information is no longer available. અને અચાનક શું થાય છે? ખૂબ સારી રીતે યાદ કરેલી કોઈ માહિતી પણ તમને યાદ આવતી નથી. તમને એમ તો આ ક્વેશ્ચન તો મેં 500 વખત વાંચ્યો છે, આ ક્વેશ્ચન તો મેં ઘણી સારી રીતે તૈયાર કર્યો, પણ પરીક્ષામાં ભૂલી ગયો. કારણ તૈયારી કરવા બેસો ત્યારે પણ તમારે તમારા દિમાગને પોઝિટિવ રાખવાનો. લખવા જાઓ ત્યારે તો પોઝિટિવ રાખવાનો છે, તમે તૈયારી કરવા બેસો ત્યારે પણ દિમાગને કેવો રાખો? એકદમ પોઝિટિવ. શું વિચારવાનું? કે આ જવાબ મને આવડશે જ, આ જવાબ મને બિલકુલ પરફેક્ટ આવડે છે, એક્ઝામમાં પૂછાશે તો મને કોઈ તકલીફ પડવાની નથી. આવા પોઝિટિવ વિચાર સાથે તૈયારી કરવાની. કોઈ સબ્જેક્ટ મારા માટે હાર્ડ નથી, મને બધું આવડે છે, મેં તૈયાર કરેલું છે ને કહેવાનું. પેલું ફિલ્મમાં કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, અહીંયા નહીં કહેવાનું, દિમાગ ઓલ ઇઝ વેલ કહેવાનું. આપણો દિમાગ નહીં કહેવાનું ઓલ ઇઝ વેલ, તું ફિકર ના કર, તને બધું આવડે, તને બધું આવડે છે ને એ જ પૂછાશે ને એ જ તું લખીશ ને તને આવડી બી જશે, તું કશું નહીં ભૂલે. આવું દિમાગને કહેતા રહેવાનું તૈયારી કરતી વખતે. અને એવો દિમાગ લઈને તમે એક્ઝામિનેશન હોલમાં જશો તો આ જે બે વસ્તુઓ કીધી ને, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, ડિફિકલ્ટીઝની કહેલાતી ધારણા અને કલ્પના કોની? નિષ્ફળતાની. એ તમારા દિમાગમાં નહીં આવે. એટલે શું થાય? જો તમારા દિમાગમાં આ આવશે તો બહુ સારી રીતે તૈયાર કરેલી બાબતો પણ ભૂલી જશો, અને યોર ઇમોશન્સ bear the weight to your inner information store. તમારી અંદર જે માહિતી તમે સ્ટોર કરી રાખી છે એ માહિતીને બહાર લાવવા માટે તમારી લાગણીઓ અડચણરૂપ બનશે. આ દુઃખ, આની લાગણી કઈ? ડરની, કે તમે ડરી ગયા, તમને ડર લાગ્યો કે મને નહીં આવડે, હું ભૂલી જઈશ, તો માહિતી બહાર આવશે નહીં. એટલા માટે શું થાય? સારી રીતે તૈયાર કરેલી બાબતો પણ મનમાંથી આઉટ થઈ જાય. Do you find yourself reacting in any of the following way? અહીંયા આપણને અમુક બાબતો આપેલી છે, તમને એવું લાગે છે તમે આવી રીતે કોઈક દિવસ તમારા અંદર આવા પ્રકારના વિચારો આવે છે, આવું કંઈ થાય છે. જો અમુક પ્રકારો કીધા છે આપણને, અમુક પ્રકારના સ્ટેટમેન્ટ છે. એક,
Do you find it difficult to concentrate on things? કોઈ બાબતો પર એકાગ્રતા કરવી તમારા માટે મુશ્કેલ બને છે? ક્લાસમાં બેઠા છો, સાહેબ ભણાવી રહ્યા છે, આપણું દિમાગ બહાર ફરવા જતું રહ્યું, ક્યાંક મિત્રોમાં અને કોઈ અલગ અલગ બાબતોના વિચારોમાં ખોવાઈ ગયા, આવું બનતું હોય તો યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, વારંવાર ભૂલી જાઓ. મમ્મી કીધું લે બેટા જઈને માર્કેટમાંથી આ વસ્તુ લઈ જાય, બેટા ભૂલી ગયા, 5 મિનિટ પછી મમ્મીએ ફરી યાદ કરાવ્યું તો યાદ આવે કે હા મને આવું કંઈ કીધું હતું. એનો મતલબ તમારું મેમરી પાવરમાં કોઈ પ્રોબ્લેમ ચાલે છે, દિમાગમાં એવા કોઈ વિચારો છે કે તમારા દિમાગને પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યા છે. You have different things on your mind but cannot grasp a clear thought. દિમાગમાં ઘણું બધું છે પણ કશું સ્પષ્ટ નથી. ઘણા બધા વિચારો, 12મા ધોરણ પછી BBA કરીશ ને, MBA કરીશ ને, CA કરીશ ને, UPSC ની તૈયારીઓ કરીશ ને, આ બ્લાક 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 ઘણું બધું મગજમાં છે, કશું ક્લિયર નથી કે હું કરીશ શું. You are often undecided these days and this is untypical for you. આજકાલ નિર્ણય લેવામાં પણ તમને તકલીફ પડે છે. નિર્ણય લેવામાં તમે તિજોરી ખોલીને ઊભા છો, કયા કપડાં પહેરું, કયો શર્ટ પહેરું, કયો પેન્ટ પહેરું, શૂઝ કયા પહેરું, ટેન્શન, પેન કઈ લઈને જવું, સાયકલ લઈને જવું, બાઇક લઈને જવું, એક્ટિવા લઈને ઊભા રહીને બહાર ઊભા રહીને જોઈએ છીએ આપણે. રસ્તો વિચારી, આ રસ્તેથી જવું, પેલા રસ્તેથી જવું. તો ભણવા બેઠા, એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ કરું, ઇંગ્લિશ કરું, એકાઉન્ટન્સી કરું, ઇકોનોમિક્સ કરું, BA કરું, ઘણું બધું વિચારીએ છીએ. આમ કોઈ બી ક્લિયર થોટ નથી. તમારા માટે સારું નહીં, અનટિપિકલ છે. You make longer to that you are able to complete quite quickly before. જે કામો પહેલા જલ્દી થઈ જતા હતા એ કામ કરવામાં ટાઈમ લાગે છે. એક સવાલ મોઢે કરે, તમે કહો મને 5 મિનિટમાં સવાલ પહેલા મોઢે થઈ જતો હતો, હવે સારું અડધો કલાકમાં નહીં થતો. ઇટ મીન્સ કે તમારા દિમાગમાં કોઈ એવો વિચાર છે અથવા તમારા દિમાગમાં એવી કોઈ સ્ટ્રેસ છે, એવી કોઈ ચિંતા છે જે તમને કોન્સન્ટ્રેટ કરવા દેતી નથી. You make longer to do tasks that you are able to complete quite quickly before. You start lot of things but don't finish any. પુષ્કળ કામ શરૂ કરો છો પણ એક પણ કામ પૂરું નથી થતું. એકાઉન્ટમાં લઈને બેઠા, એક દાખલો ગણ્યો, મન વિચલિત થઈ ગયું. સ્ટેટિસ્ટિક લઈને બેઠા, અડધો દાખલો ગણ્યો કે ના હવે ઇકોનોમિક્સ, ના પછી ઇંગ્લિશ, ઘણું બધું લઈને બધું ભેગું કરીને બેઠા છો પણ કશામાં કોઈ ક્લિયર છો નહીં. If yes, then it gives a signal of mental stress present in you. જો આવું છે તો તમારામાં કોઈ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક કોઈ તકલીફ છે. માનસિક તકલીફ ના કહેવાય પણ કોઈ ચિંતા તમને સતાવી રહી છે. The better you deal with your stress, the less your mental capacity will be affected. જેટલી વધારે સારી રીતે માનસિક સમસ્યા સાથે તમે મેનેજ કરશો એટલી સારી રીતે તમારી માનસિક ક્ષમતાઓ તમને કામ લાગશે, એની અસર ઓછી થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. તમારી માનસિક ક્ષમતાઓને કારણે સફર થઈ છે, એને નુકસાન થયું છે, અમુક એક્સરસાઇઝ આપેલી છે જે તમને રીબેલેન્સ કરવા, ફરી સંતુલિત કરવા અને વ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થશે. આ તમને અમુક એક્સરસાઇઝ આપેલી છે તે આપણે નેક્સ્ટ ટાઈમ આ બાબત પર આગળ ચર્ચા કરીશું. પણ આ પાઠ ખૂબ સારો છે એટલે ટેક્સ્ટ બુક લઈને બેસજો, તમને વધારે મજા આવશે આ પાઠની અંદર.